હવામાન નિષ્ણાત ચિરાગ શાહે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનતા 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત તેમજ પંચમહાલ દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે, જ્યારે 1 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં 10 થી 15 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ક્રિએટ થયું છે। અત્યારે હાલમાં એ વેલ લોમાં પ્રેશરમાં આવી ગયું છે અને આવનારા 3 દિવસમાં એટલે 29-30 સુધીમાં 31 સુધીમાં એ ડિપ્રેશનમાં જવાની પૂરેપૂરી સંભાવના છે, જેના લીધે આપણા ગુજરાતમાં જો વરસાદની વાત કરીએ તો 31મી જુલાઈના રોજ આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સુરત છે, વાપી છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં આગળ આપણને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના 31 તારીખના રોજ છે। સાથે સાથે પંચમહાલ, દાહોદ અને વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આવનારી 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે એક બહુ જ ડેન્જર ઝોનમાં કહી શકાય, કારણ કે 1 ઓગસ્ટના પાછો ફરતી ભારેથી અતિ ભારે વરસાદ અને કોઈક એવા જિલ્લાઓમાં લગભગ 10 કે 15 ઇંચ ઉપર બી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આ સિસ્ટમ બહુ સક્રિય છે। સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, બોટાદ એ બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ કચ્છમાં ગાંધીધામ, ભુજ, ભચાઉ એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। મધ્ય ગુજરાત એમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। સાથે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પંચમહાલ, દાહોદનો આખો ડિસ્ટ્રિક્ટ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। એટલે 1 ઓગસ્ટ એ આપણા ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ વરસાદ જોવા મળશે।